હર હર મહાદેવ મિત્રો, જય ગુરુદેવ. સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની ચેનલ ગોગાની વાતોમાં. મિત્રો, વર્ષ 2026માં ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર 29 જુલાઈ બુધવારના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે અષાઢી પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર દિવસે આપણા જીવનમાં જ્ઞાન આપનાર, સાચો માર્ગ બતાવનાર અને આપણને સારા કર્મો તરફ પ્રેરણા આપનાર ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. મિત્રો, આજે આપણે જાણીશું કે ગુરુ પૂર્ણિમાના દિવસે કયા ધાર્મિક કાર્યો કરી શકાય, ગુરુની પૂજા કેવી રીતે કરી શકાય, કયા મંત્રનું સ્મરણ કરી શકાય અને કયા દાન પુણ્યના કાર્યો શુભ માનવામાં આવે છે. આ સાથે જે આપણને એક સરળ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતી દીપ પ્રગટાવવાની વિધિ વિશે પણ વાત કરીશું. પરંતુ મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો કે આ ઉપાયો અને ધાર્મિક વિધિઓ આપણી પરંપરા અને લોક માન્યતાઓ સાથે જોડાયેલા છે. સાચી શ્રદ્ધા સાથે સારા કર્મો, મહેનત, સત્ય અને યોગ્ય નિર્ણય, આ બધું જ જીવનમાં ખૂબ મહત્વનું છે. તો મિત્રો, જો તમે પણ ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસનું મહત્વ જાણવા માંગતા હોવ તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે આવા ધાર્મિક, આધ્યાત્મિક અને પૌરાણિક વિષયો ગમતા હોય તો આપણી ચેનલ ગોગાની વાતોને સબસ્ક્રાઈબર કરી દેજો. કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક લખજો, જય ગુરુદેવ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ધાર્મિક પરંપરા અનુસાર આ દિવસ મહેશ વેદવ્યાસજી સાથે જોડાયેલો છે. મહિષી વેદવ્યાસનું નામ મહાભારત, વેદોના વિભાજન અને અનેક પૌરાણિક ગ્રંથો સાથે જોડાયેલો છે. આ કારણે ગુરુ પૂર્ણિમાનો દિવસ માત્ર પોતાના ગુરુને નમન કરવાનો દિવસ નથી, પરંતુ જ્ઞાન, સંસ્કાર અને સત્યના માર્ગને નમન કરવાનો દિવસ પણ છે. ગુરુ એટલે માત્ર કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ ગુરુ એટલે જે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય, જે આપણને જીવનમાં સાચી દિશા બતાવે અને જે આપણને સમજાવે કે જીવનમાં સફળતા માત્ર પૈસા અને સંપત્તિથી મળતી નથી, પરંતુ સારા વિચારો, સારા સંસ્કાર અને સારા કર્મોથી પણ મળે છે. આપણા જીવનમાં માતા પિતા પ્રથમ ગુરુ છે, શિક્ષક આપણા જ્ઞાનના ગુરુ છે અને આધ્યાત્મિક માર્ગદર્શક આપણને આધ્યાત્મિક વિકાસનો માર્ગ બતાવે છે. એટલા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુ, શિક્ષક, માતા પિતા અને જીવનના માર્ગદર્શન આપનાર દરેક વ્યક્તિ પ્રત્યે આભાર વ્યક્ત કરવો ખૂબ જ સુંદર પરંપરા છે. મિત્રો, 2026માં ગુરુ પૂર્ણિમા 29 જુલાઈ બુધવારના દિવસે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ 28 જુલાઈથી સાંજથી શરૂ થઈને 29 જુલાઈની સાંજ સુધી રહે છે. સ્થાનિક પંચાંગ અને શહેર પ્રમાણે સમય થોડો બદલાઈ શકે છે, જેથી કોઈ ખાસ મુહૂર્ત માટે તમારા વિસ્તારનું પંચાંગ પણ જોઈ શકો છો. હવે મિત્રો, આવો જાણીએ ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી એક સરળ ધાર્મિક વિધિ વિશે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. જો તમારા પોતાના ગુરુ હાજર હોય તો તેમને નમન કરીને આશીર્વાદ લો. જો ગુરુજી તમારી પાસે હાજર ન હોય તો તેમના ફોટા અથવા ચરણ પાદુકા સામે દીવો પ્રગટાવીને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરી શકાય છે. ત્યારબાદ ઘરના પૂજા સ્થળે અથવા નજીકના મંદિરમાં દીવો પ્રગટાવી શકાય છે. કેટલાક લોકો પીપળાના વૃક્ષ પાસે પણ દીવો પ્રગટાવે છે. પીપળાનું વૃક્ષ ભારતીય ધાર્મિક પરંપરામાં પવિત્ર માનવામાં આવે છે. પરંતુ મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે વૃક્ષોને નુકસાન ન થાય તે રીતે દીવો પ્રગટાવવો અને આગથી સાવચેતી રાખવી. દીવો પ્રગટાવ્યા બાદ તમે ગુરુ મંત્રનું સ્મરણ કરી શકો છો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ મંત્રનો અર્થ એ છે કે ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પરમબ્રહ્મા સ્વરૂપ માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરતી વખતે મનને શાંત રાખો. તમારા ગુરુનું સ્મરણ કરો, તમારા માતા પિતાનું સ્મરણ કરો અને જીવનમાં તમને જે લોકોએ સાચી દિશા બતાવી છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. આ દિવસે તમે તમારી મનોકામના માટે પ્રાર્થના કરી શકો છો, પરંતુ પ્રાર્થનામાં માત્ર ધન અને સંપત્તિ જ નહીં, પરંતુ સદબુદ્ધિ, સારા સ્વાસ્થ્ય, શાંતિ, સારા કર્મો અને પરિવારના સુખ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. મિત્રો, સાચી ભક્તિનો અર્થ માત્ર માગવું નથી. સાચી ભક્તિનો અર્થ એ છે સત્યના માર્ગે ચાલવું, માતા પિતાનું સન્માન કરવું, ગુરુનો આદર કરવો, જરૂરિયાતમંદની મદદ કરવી અને કોઈને નુકસાન ન પહોંચાડવું. ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુને પ્રણામ કરો. જો તમારા ગુરુ જીવિત હોય અને મળવાની શક્યતા હોય તો તેમના આશીર્વાદ લો. તેમને ફળ, ફૂલ, વસ્ત્ર અથવા તમારી ક્ષમતા મુજબ કોઈ નાની ભેટ અર્પણ કરી શકો છો. આ ભેટની કિંમત કરતાં ભાવના વધુ મહત્વની છે. આ દિવસે માતા પિતા અને ઘરના વડીલોના આશીર્વાદ પણ લો, કારણ કે આપણા જીવનમાં વડીલોનો આશીર્વાદ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને અન્નદાન અથવા વસ્ત્રદાન કરી શકાય છે. તમારી ક્ષમતા પ્રમાણે દાન કરો અને દાન કરતી વખતે કોઈ દેખાડો ન કરો, કારણ કે નિસ્વાર્થ ભાવથી કરવામાં આવેલું દાન જ સૌથી સુંદર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા પણ કરી શકાય છે. ઘરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટા સામે દીવો પ્રગટાવો, ફૂલ અર્પણ કરો, તુલસીના પાન અર્પણ કરો અને ભગવાનને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરો. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી અથવા કરાવતી પણ અનેક પરિવારમાં શુભ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, કોઈ પણ ધાર્મિક વિધિ તમારી પરંપરા અને શ્રદ્ધા અનુસાર જ કરવી. આ દિવસે શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ અથવા કોઈ ધાર્મિક ગ્રંથનું વાંચન કરી શકાય છે. થોડો સમય આધ્યાત્મિક વાંચન માટે ફાળવો, કારણ કે ગુરુ પૂર્ણિમાનો સાચો સંદેશ જ્ઞાન અને આત્મચિંતન છે. મિત્રો, પીપળાના વૃક્ષ સાથે જોડાયેલી પરંપરા વિશે પણ વાત કરીએ. ઘણી ધાર્મિક પરંપરાઓ પીપળાના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો પીપળાના વૃક્ષને જળ અર્પણ કરે છે અને દીવો પ્રગટાવે છે. જો તમે આ વિધિ કરો તો વૃક્ષને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખજો. જળ અર્પણ કર્યા બાદ શાંતિથી પ્રાર્થના કરી શકો છો, ગુરુ મંત્રનું સ્મરણ કરી શકો છો અને તમારા જીવનમાં જ્ઞાન, શાંતિ અને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી શકો છો. આ પ્રકારની ધાર્મિક વિધિનો મુખ્ય હેતુ મનને એકાગ્ર કરવો અને સકારાત્મક ભાવના વિકસાવવાનો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની પણ ભક્તિ કરી શકાય છે. ભગવાન શિવને આદિગુરુ તરીકે પણ માનવામાં આવે છે. તેથી શિવલિંગ પર જળ અર્પણ કરીને ઓમ નમો શિવાય મંત્રનો જાપ કરી શકાય છે. જો તમે સોમનાથ મહાદેવ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા હો તો ઓમ સોમનાથ નમઃ મંત્રનું પણ સ્મરણ કરી શકો છો. માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનું સ્મરણ કરી શકાય છે. મંત્ર જાપ કરતી વખતે સંખ્યા કરતાં ભાવના એકાગ્રતા વધુ મહત્વની છે. મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. તમે તમારી ક્ષમતા પ્રમાણે અન્નદાન, વસ્ત્રદાન, પીળી દાન, ફળ, શૈક્ષણિક સામગ્રી અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂરી વસ્તુઓનું દાન કરી શકો છો. કોઈ પણ દાન કરતી વખતે વ્યક્તિનું સન્માન જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરે છે, પીળા ફૂલ અર્પણ કરે છે અથવા હળદર અને કેસરનું તિલક કરે છે. આ બધું ગુરુ ગ્રહ અને જ્ઞાન સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ
માન્યતાઓનો ભાગ છે. જો તમે આવા ઉપાયો કરો તો શ્રદ્ધા અને સકારાત્મક ભાવના સાથે કરો. પરંતુ મિત્રો, જીવનમાં કોઈ સમસ્યા હોય તો માત્ર ઉપાય પર આધાર રાખવાને બદલે યોગ્ય મહેનત અને યોગ્ય માર્ગદર્શન પણ જરૂરી છે. નોકરીની સમસ્યા હોય તો કૌશલ્ય વધારવું, વ્યસનમાં મુશ્કેલી હોય તો યોગ્ય આયોજન કરવું, આરોગ્યની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી અને જીવનમાં કોઈ ગંભીર સમસ્યા હોય તો યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી. ધાર્મિક શ્રદ્ધા આપણને હિંમત અને સકારાત્મકતા આપે છે, પરંતુ જીવનમાં કર્મ અને પ્રત્યે પણ એટલો જ જરૂરી છે. મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના ઈશાન ખૂણામાં દીવો પ્રગટાવવાની પણ કેટલીક પરંપરાઓ જોવા મળે છે. પરંતુ દીવો પ્રગટાવતી વખતે આગથી સાવચેતી રાખજો અને ઘરમાં બાળકો હોય તો દીવો તેમની પહોંચથી દૂર રાખજો. હવે મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે ગુરુ પૂર્ણિમાનો સાચો અર્થ માત્ર એક દિવસ પૂજા કરવો નથી. ગુરુ પૂર્ણિમાનો સાચો અર્થ છે આપણને જીવનમાં મળેલા જ્ઞાન માટે આભાર માનવો, આપણા ગુરુનો સન્માન કરવો, માતા પિતાનો આદર કરવો, સારા કર્મ કરવાનો સંકલ્પ લેવો અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ આગળ વધવું. ગુરુ આપણને માત્ર મંત્ર નથી આપતા, ગુરુ આપણને જીવન જીવવાની રીત શીખવે છે. ગુરુ આપણને સમજાવે છે કે સફળતા મળે ત્યારે અહંકાર ન કરવો, મુશ્કેલી આવે ત્યારે હિંમત ન હારવી અને જીવનમાં જે કોઈ પ્રાપ્ત થાય તે માટે ઈશ્વર અને આપણા માર્ગદર્શનો પ્રત્યે કૃતજ્ઞ રહેવું. મિત્રો, જો તમારા જીવનમાં કોઈ એવા શિક્ષક, વડીલ અથવા ગુરુ રહ્યા હોય જેમણે તમને સાચી દિશા બતાવી હોય, તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે તેમને એક ફોન કરો, તેમને પ્રણામ કરો અને તેમનો આભાર માનો. ક્યારેક એક નાનો આભાર પણ કોઈના હૃદયને ખૂબ જ આનંદ આપી શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તમે ઘરમાં પરિવાર સાથે મળીને પણ પૂજા કરી શકો છો. પૂજા સ્થળે દીવો પ્રગટાવો, ફૂલ અર્પણ કરો, ગુરુ મંત્રનું સ્મરણ કરો, ભગવાનનું નામ લો અને પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરો. જો શક્ય હોય તો આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો, કારણ કે સારા કર્મ અને માનવ સેવા પણ ભક્તિનો એક જ સુંદર ભાગ છે. મિત્રો, વર્ષ 2026ની ગુરુ પૂર્ણિમા 29 જુલાઈ બુધવારના દિવસે આવી રહી છે. આ પવિત્ર દિવસને ભક્તિ, જ્ઞાન, કૃતજ્ઞતા અને સારા કર્મો સાથે ઉજવો. કોઈ પણ ઉપાયને અંધશ્રદ્ધાથી નહીં, પરંતુ સમજાય અને શ્રદ્ધાથી કરો. અને યાદ રાખજો, જીવનમાં ગુરુનું સ્થાન ખૂબ ઊંચું છે, પરંતુ ગુરુના ઉપદેશને જીવનમાં ઉતારવું એ શિષ્યની સાચી ફરજ છે. જો ગુરુ સત્ય બોલવાનું શીખવે અને આપણને સત્ય ન બોલીએ, જો ગુરુ સારા કર્મ કરવાનું શીખવે અને આપણને ખરાબ કર્મ કરીએ, તો માત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા કરવાથી જીવનમાં સાચું પરિવર્તન કેવી રીતે આવશે? એટલા માટે મિત્રો, આ ગુરુ પૂર્ણિમાના દિવસે એક સંકલ્પ લો. હું સત્યના માર્ગે ચાલીશ, હું મારા માતા પિતાનું સન્માન કરીશ, હું મારા ગુરુનો આદર્શ કરીશ, હું જરૂરિયાતમંદની મદદ કરીશ, હું ખોટા કામથી દૂર રહીશ અને મારા જીવનમાં મળેલા જ્ઞાનનો સારો ઉપયોગ કરીશ. મિત્રો, જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરજો અને આવી જ ધાર્મિક, આધ્યાત્મિક અને પૌરાણિક માહિતી માટે આપણે પોતાની ચેનલ ગોગાની વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક લખજો, જય ગુરુદેવ. તમારા જીવનમાં ગુરુદેવના આશીર્વાદ, જ્ઞાન, શાંતિ અને સકારાત્મકતા સદા બની રહે એવી પ્રાર્થના. તમારો દિવસ શુભ રહે. ફરી મળીશું એક નવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી સાથે. ધન્યવાદ મિત્રો.